ચૈત્ર નવરાત્રિના 5મા દિવસે મા દુર્ગાના 5મા સ્વરૂપ મા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદ માતાને માતૃ સ્વરૂપ માનવામાં આવે છે. આ રૂપની યોગ્ય રીતે પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સાધકને સુખ સમૃદ્ધિની સાથે દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર મા દુર્ગાના 5મા સ્વરૂપ મા સ્કંદ માતાનું સ્વરૂપ શુભ માનવામાં આવે છે. જો આપણે માતાના મોહક સ્વરૂપ વિશે વાત કરીએ તો તેણીને 4 હાથ છે, જેમાં કાર્તિકેયજી બાળકના રૂપમાં 2 હાથમાં અને ચોથા હાથે આશીર્વાદ આપતા જોવા મળે છે. માતા કમળમાં બેસે છે અને વાહનની વાત કરીએ તો તે સિંહ છે. મા સ્કંદ માતા પૂજા પદ્ધતિ. નવરાત્રિના 5મા દિવસે એટલે કે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગો, બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરો. આ પછી જો કલશની સ્થાપના થઈ ગઈ હોય તો પહેલાં તેની પૂજા કરો. આ પછી મા દુર્ગા અને તેમના સ્વરૂપોને ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત, વસ્ત્ર વગેરે અર્પણ કરો. આ પછી કેળા અને મીઠાઈની સાથે બીડા ચઢાવો. આ પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને મા દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતી મંત્ર, સ્કંદમાતા મંત્ર અને સ્તોત્રનો પાઠ કર્યા પછી અંતમાં આરતી કરો. સ્કંદ માતાનો પ્રસાદ. માતા સ્કંદ માતાને પીળા રંગની વસ્તુઓ પસંદ છે, તેથી તમે તેમને કાળી ચણાના લોટના લાડુ, કેસરની ખીર અથવા અન્ય કોઈ પીળી મીઠાઈ આપી શકો છો. સ્કંદ માતાનું પ્રિય ફૂલ. જો આપણે માતા સ્કંદ માતાના પ્રિય ફૂલ વિશે વાત કરીએ તો તે છે કમળ. તેથી આ દિવસે દેવી માતાના ચરણોમાં કમળ અર્પણ કરો. સ્કંદ માતાનો મંત્ર. સિંહાસનગત નિત્યમ પદ્મશ્રિતકાર દ્વયા સદા શુભકામનાઓ દેવી સ્કંદ માતા યશસ્વિની. ઓમ દેવી સ્કંદમતાય નમઃ. સ્કંદ માતાનું કવચ. એમ બીજાલિંકા દેવી પદયુગ્મ ધરાપરા હૃદયમ પાતુ સા દેવી કાર્તિક્યો યુતાધ. શ્રીહીમ હું એમ દેવી પૂર્વસ્યામ પાતુ સર્વદા સર્વાગમે સદા પાતુ સ્કંદ માતા પુત્ર પ્રદાધ. વાણવાણા મૃતિ હુમ ફટ બીજ સમન્વિતા ઉત્તરસ્યાત તથાગ્રે ચ વારુણેને નેત્રતે અવતુ. ઇન્દ્રાણી ભૈરવી ચૌવા સિતાંગી ચ સંહારિણી સર્વદા પાતુ મા દેવી ચાન્યન્યાસુ હિ દીક્ષવૈ.